માતાજી લેટ્સ રોક 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે। દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું। ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા અને વ્યોમા નંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે। અમદાવાદમાં માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું, જેણે દર્શકોમાં સારો બેઝ ક્રિએટ કર્યો। ટ્રેલર જોતા ખ્યાલ આવે છે કે આ ફિલ્મમાં 80 વર્ષની દાદીની અનોખી સફર દર્શાવવામાં આવી। આ મજેદાર કોમેડી ડ્રામા ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે, પ્રોડ્યુસર સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે। ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ અને અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા આ ફિલ્મ પ્રોડ્યુસ કરવામાં આવી છે। આ ફિલ્મના ગીતોના શબ્દો ભાર્ગવ પુરોહિત દ્વારા લખાયેલા છે। આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકો માટે એક અનોખું મનોરંજન પૂરું પાડશે, જે હસાવશે પણ અને સાથે વિચારવા પણ મજબૂર કરશે। એમાં ઘરડા ઘર તો એમાં શું છે, ઘરડા ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવો ના જોઈએ એમ। એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ, ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જ જોઈએ। વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતા જ રહેવાના, કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે। આપણા મા બાપની આપણે કેર કરવી જોઈએ અને જેટલા પ્રેમથી એ લોકોએ આપણને ઉછેર્યા છે એટલા જ પ્રેમથી એ લોકોને વિદાય પણ આપવી અને ઉછેરવા જોઈએ। બધા માટે આમાં મટીરિયલ છે, મટીરિયલ એટલે હકીકત છે અને વાર્તા સાથે વણાયેલી વાતો છે। એટલે ડેફિનેટ એટલે નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા જ આ ફિલ્મમાં રિલેટ કરી શકશે પોતાની જાતને। એબ્સોલ્યુટલી ફેમિલી ફિલ્મ છે અને આખી ફેમિલી સાથે જોઈને માણી શકે એવી ફિલ્મ છે અને મને તો એમ લાગે છે આ વન ટાઈમ વોચ એવી નથી, આ લોકો 2-3 વાર જોવા જશે। સુરતમાં સાયબર ક્રાઇમ સેલે 20 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે 7 આરોપીઓને ઝડપ્યા। પોલીસે વધુ 7 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડ્યા। આરોપીઓએ સુરતના શિક્ષકને વિડીયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટનો ભોગ બનાવ્યો હતો। આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી। તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને ડ્રગ્સ મળી આવ્યા છે। ડિજિટલ એરેસ્ટના નામે ડરાવી ₹20 લાખ પડાવી લીધા। આ રકમ પૈકી 10.34 લાખની રકમ આ ટોળકીના સાગરીતોના ખાતામાં આવી હતી। પકડાયેલાઓમાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલનો વેપારી અને કોલેજનો વિદ્યાર્થી, ચાની લારીવાળા સહિતના આરોપીઓ છે। સુરતમાં 1 કરોડ 5 લાખના ડિજિટલ એરેસ્ટ મામલે વધુ 4 આરોપીઓ ઝડપાયા છે। સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે વધુ 4 આરોપીઓને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા। પોલીસે અગાઉ 2 આરોપીઓને ઝડપી લીધા હતા। આરોપીઓએ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર વિડીયો કોલ કરેલો, વિદેશથી ડ્રગ્સ, નકલી પાસપોર્ટથી પાર્સલના નામે ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા। આવું કહી અને ફરિયાદી પાસેથી આરોપીઓએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં 1 કરોડ 5 લાખ પડાવી લીધા હતા। ત્યારબાદ કોલ કટ કરી તેઓ સંપર્ક વિહોણા બની ગયા હતા। એમને પૈસા બચાવવાના બહાને કે આરબીઆઈમાંથી બોલીએ છે અને પોલીસ બનીને અલગ અલગ રીતે કોલ કરીને એમના વેરિફિકેશન માટે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ કરાવીને 1 કરોડ 5 લાખ રૂપિયા જેટલી રકમ આરબીઆઈના સેફ એકાઉન્ટમાં સેફટી માટે રાખવામાં આવશે અને પછી પરત કરવામાં આવશે એવો ઝાંસો આપીને તેમનું સાથે સાયબર ક્રાઇમ કરવામાં આવેલું હતું। ડિજિટલ એરેસ્ટ એમનું લાંબા સમય માટે રાખવામાં આવેલા હતા। તો આ તરફ સુરત સાયબર ક્રાઇમ સેલે પોલિસી ફ્રોડ મામલે એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે આરોપી અમિત કુમાર ઠાકુરને દિલ્હીથી ઝડપી લીધો। આરોપી પોતે પહેલા ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો। આરોપીઓ પોતાનો અનુભવ અને ડેટાથી ફરિયાદીનો સંપર્ક કરતા, પોલિસી પકાવવા માટે લોભામણી લાલચ આપી અને ફરિયાદી પાસેથી કુલ 21 લાખ પડાવ્યા હતા। બાદમાં આરોપી ફરિયાદીથી સંપર્ક વિહોણા થઈ ગયા। પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા પ્રક્રિયા હાથ ધરી છે। તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેનું પ્રીમિયમ તેમણે ભરવાનું બંધ કરી દીધું હતું, એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે। એમ કરીને જે ફરિયાદી છે એમણે 5 લાખ રૂપિયાની પોલિસી જે પાસ્ટમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને 21 લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી। વડોદરાથી નકલી ફાયર એનઓસી કૌભાંડનો મામલો સામે આવ્યો। આજવા રોડ અર્શ કોમ્પ્લેક્સ પાસેથી નકલી એનઓસી મળી આવતા ફાયર વિભાગ પણ ચોંકી ઉઠ્યું। મળતી માહિતી મુજબ સિવાય ફાયર સર્વિસના કન્સલ્ટન્ટે એનઓસી આપ્યા હોવાનું ખુલ્યું છે।
એનઓસી સાથે 85,000માં ફાયર સેફટીનું કામ આપ્યું હતું. ડેવલપર્સ અને એજન્સીના સંચાલકને ફાયર વિભાગે નોટિસ ફટકારી, પોલીસ ફરિયાદ પણ કરી. હાલ કૌભાંડમાં કોન્ટ્રાક્ટર જયેશ મકવાણાનું નામ ખુલવા પામ્યું છે. પોલીસે આવા કેટલા ડોક્યુમેન્ટ બનાવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગે અપીલ કરી છે કે જો કોઈ બિલ્ડિંગની એનઓસી શંકાસ્પદ લાગે તો તાત્કાલિક સંપર્ક કરવો. वो जो एनओसी है उसके ऊपर में पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर की साइन है और उनके बाद के जो पूर्व इंचार्ज चीफ फायर ऑफिसर है उनका नाम है, तो उससे साइन और नाम जो है उसमें कॉन्ट्रडिक्टरी लग रही है, इसलिए हमें वो लगा कि ये मामला फोर्जरी का है, इसलिए हम लोग अभी पुलिस के पास में उसकी कंप्लेंट की हुई है. हमने रावपुरा पुलिस स्टेशन में इसकी हमने आज कंप्लेंट की हुई है और उनको कहा कि आप आगे की इन्वेस्टिगेशन करिए. साथ में हमने बिल्डिंग ओनर जो है उनको भी नोटिस दिया हुआ है. જામનગર મનપાની ડમ્પિંગ સાઇટમાં આગ લાગી ગઈ. ડોર ટુ ડોર કલેક્શન કરતી ગાડીઓ સળગી ઉઠી. હાપા માર્કેટ યાર્ડ નજીક આવેલી સાઇટમાં 8 ગાડીઓમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવામાં આવી હતી. હાપા માર્કેટિંગ યાર્ડ નજીક આ ડમ્પિંગ સાઇટ આવેલી છે, જ્યાં અચાનક આગ લાગી હતી. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા સર્કલ પાસે કારમાં આગ લાગી ગઈ. ગાડીમાં સવાર લોકો સમય સૂચકતા વાપરી કારની બહાર નીકળી ગયા અને તેમનો બચાવ થયો. કારમાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ છે. જો કે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. તો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. તસવીરોમાં જોઈ શકાય છે કે આગ જે રીતે ભડભડ સળગવા લાગી હતી ત્યારે કારની અંદર જે બેઠેલા તમામ લોકો હતા એ બહાર નીકળી ગયા અને તેમનો આબાદ બચાવ થયો હતો. આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી. આજે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા હતી અને આ પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે. અઘરાથી થોડુંક ઓછું, મોડરેટ લેવલ કહી શકો. ઘટશે મેરેજ એવું લાગે છે. ખાસ કરીને અત્યારે જે કરંટ અફેર ચાલે છે અમેરિકન ટેરિફ એને રિલેટેડ કોઈ પ્રશ્ન હતો? એક ક્વેશ્ચન હતો. શું ક્વેશ્ચન હતો? ભૂલાઈ ગયું છે. ટેરિફ જે હતો ટેરિફ રિલેટેડ જ હતો. ચોક્કસથી હાલ જે અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે. અત્યારે જે કહી શકાય કે અત્યારની જે કરંટ અફેર છે તેમાંથી પણ અનેક પ્રશ્નો પૂછાયા હતા. હાલ જે છે ઉમેદવારો, આપણે વધુ ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના આજે અહીંયા જે છે એ પેપર ગયા બાદ. બેન, શું કહેશો, આજે કેવું પેપર ગયું આપનું? નહીં સર, થેન્ક યુ. નો સર. ચોક્કસથી જે છે અલગ અલગ ઉમેદવારો છે તે બહાર નીકળી રહ્યા છે. કરંટ અફેરને લઈને જે છે અનેક સવાલો પૂછાયા હતા, પરંતુ હાલ જે રીતના જે છે આજે વહેલે પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ અત્યારે જે છે ખાસ કરીને અન્ય ઉમેદવારો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, આજે કેવું પેપર ગયું? શું મીડિયમ હતું આજે. અને શું તમને શું લાગે છે, મેરિટ કેવું ઊંચું જશે, શું હશે? 100-120 ની આજુબાજુ રહેશે. ખાસ કરંટ અફેરમાં શું હતું અત્યારની જે કરંટ અફેરમાં સાયન્સને લગતું હતું, ઇકોનોમીને લગતું હતું. હાલ વર્તમાન પરિસ્થિતિ જે અમેરિકાની ટેરિફ છે અથવા એને રિલેટેડ? હા, ટેરિફને લગતા પણ ક્વેશ્ચન હતા, સાયન્સને લગતા હતા, ઇકોનોમિક્સને લગતા હતા. એ સિવાય બીજું કયો તમને ક્વેશ્ચન છે તે આશ્ચર્યજનક લાગ્યો હોય? થોડાક ડિફિકલ્ટ તો ઇકોનોમિક્સના લાગ્યા, થોડુંક એમાં રિવાઇઝ નહોતું કર્યું એટલે, બાકી તો વાંધો ન આવ્યો. તમને શું લાગે, તમને જે છે તમે પાસ એક્ઝામ ક્રોસ કરી ગયા? જોઈએ હવે શું થાય છે. ચોક્કસથી આ જે રીતના અહીંયા વાત કરવામાં આવે તો ઉમેદવારો છે તે અલગ અલગ વાત કરી રહ્યા છે. અલગ અલગ ઉમેદવારોના અલગ અલગ અનુભવ પણ જે જોવા મળી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં જે છે એ ઉમેદવારો એક્ઝામ દઈ અને બહાર નીકળી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એ છે કે આજની જે પરીક્ષા છે તે ઉમેદવારો માટે ક્યાંક જે છે ટફ હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે કેટલાક ઉમેદવારોએ જણાવ્યું તે પરથી લાગી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. જે પરીક્ષા હવે પૂરી થઈ છે. 97,000 ઉમેદવારોએ પરીક્ષા આપી. 244 જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ. ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ પરીક્ષા પૂરી થઈ છે. વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો છે, જેઓ પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે, તેઓ જણાવી રહ્યા છે કે થોડું ઇકોનોમિક્સમાં ડિફિકલ્ટ તેમને લાગ્યું છે. આ વખતે મેરિટ જે છે એ થોડું નીચું જાય એવું પણ લાગી રહ્યું છે તેમને, અને એકંદરે પેપર થોડું અઘરું એમને લાગ્યું છે. 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું. રાજકોટમાંથી પરીક્ષા કેન્દ્રોની બહાર જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો જે બહાર આવ્યા
તેમણે પોતાની પ્રતિક્રિયાઓ આપી અને તેમને થોડું અઘરું લાગ્યું છે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર અને કેટલાક સવાલો જે હતા જે ટેરિફને લઈને સાયન્સને લઈને હતા તો એ પણ તેમને થોડા અઘરા લાગ્યા છે. તો જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષા જે આજે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પૂરી થઈ. રાજ્યભરમાં 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન થયું હતું, જેમાં 97,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી. વધુ માહિતી મેળવીએ. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, ઉમેદવારો જે બહાર આવી રહ્યા છે એકંદરે તેમને અઘરું લાગ્યું પ્રશ્નપત્ર કે પછી સરળ લાગ્યું? ચોક્કસથી પંકજ, કેટલાક ઉમેદવારો સાથે અત્યારે વાત કરી તેમણે જણાવ્યું છે કે પેપર છે તે ક્યાંક અઘરું લાગ્યું હોય તેવું જે છે કેટલાક ઉમેદવારો કહી રહ્યા છે. હાલ કરંટ અફેરમાં પણ વાત કરીએ. ભાઈ, શું કહેશો, કેવું પેપર લાગ્યું? હા, ચોક્કસથી અન્ય ઉમેદવારો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ઉમેદવારો છે તે આજે સવારથી જે છે અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ જે છે અલગ અલગ એક્ઝામો પણ આપી હતી. હાલ આપણી સાથે અહીંયા કેટલાક ઉમેદવાર છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અત્યારે જે પેપર છે તે કેવું ગયું, આપને કેવું પેપર આજનું લાગ્યું? ઇકોનોમી અને ઇકોનોમી થોડુંક હાર્ડ હતું. મેરિટ છે ઊંચી જશે એવું લાગે છે આપને? ના, મેરિટ ઊંચું નહીં જાય. ખાસ કરીને અત્યારના જે કરંટ અફેર છે એમાંથી કોઈ ક્વેશ્ચન એવો હતો કે જે તમને? ના, કરંટ અફેર ઇઝી હતું. ખાસ અત્યારે ટેરિફનું ને એ બધું ચાલે છે એને રિલેટેડ ના, એનું ઇઝી હતું, કરંટ ઇઝી હતું. તો તમને શું લાગે, શું આશા છે? પાસ થઈ જઈશું. હાલ જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ઉમેદવારો છે તે પરીક્ષા દઈને બહાર નીકળી રહ્યા છે. ખાસ કરીને ઇકોનોમિક્સ છે તે ક્યાંક ને ક્યાંક અમુક ઉમેદવારો છે તેમને અઘરું લાગ્યું છે. હાલ આપણે અન્ય ઉમેદવારો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને આજે તડકાને લઈને જે છે ઉમેદવારોને વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો. ભાઈ, શું કહેશો, આજે કેવું પેપર લાગ્યું આપને? હા, ચોક્કસથી પંકજ, જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ અને અલગ અલગ જે છે 37 કેન્દ્રો પર 7,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નોંધાયા હતા. હાલ જે છે પરીક્ષા પૂર્ણ થઈ ગયા. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ રિલેક્સ જોવા મળી રહ્યા છે. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે, ઉમેદવારોનું કહેવું છે કે મેરિટ છે તે ક્યાંક ઊંચું નહીં જાય, મધ્યમ રહેશે તેવું હાલ ઉમેદવારોનું પણ ક્યાંક માનવું છે. જી પંકજ.